ગુડ મોર્નિંગ ગાઈસ. સવાર પડી ગઈ અને આપણે નીકળી પડે છીએ દુકાન તરફ. મમ્મી આજે નથી આવવાનું તો આપણે જઈએ છીએ ત્યાર ફટાફટ. પછી જોઈએ બપોરે સાંજે હજી બહાર જઈશું. આજે ફાઇનલ બહાર જવાનું, આજે બહાર જઈશું અને જોઈએ આજે શું થાય છે. સન્ડે છે, ખબર નહીં શું થાય છે. તો ગાઈસ આવી ગયા ઘરે જમવા માટે. બપોર થઈ ગઈ છે. બપોર પછી હવે જવાનું નહીં, જવાનું કંઈ ખ્યાલ નથી, પણ હજી જોઈએ મમ્મી શું કહે છે. તો ગાઈસ હવે જઈ રહ્યા છીએ કેનાલ ડૂબકી મારવા. કેનાલમાં ડૂબકી મારી આજે કેવું રહે છે જોઈએ. શું કેવું? મજા આવશે કેનાલમાં ડૂબકી મારવા. આપણે કર્ણનગર કેનાલ છે મોટી, ત્યાં ડૂબકી મારી પાછા આવી આપણે. રસ્તામાં આ ભાઈ મળી ગયા છે એટલે રસ્તા પાસે બિસ્કીટ પર ઉભા રહ્યા. આમાં બધું આ નીકળી જાય. કૂતરા હોય તો ઊભું રહેવાનું. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ કેનાલે ડૂબકી મારવા. બસ આ રેલિંગ છે, રેલિંગથી જમ્પ મારવા છે કેનાલ હારી. આગળ પણ છે, અમે અહીંયા પડ્યા છે. સરસ એવી જગ્યા છે. અહીં હવે આપણે જમ્પ મારશું. કેવું જમ્પ મારવાની મજા આવશે નહીં? તો જોઈએ જમ્પમાં કેવું રહે છે. પાછળ પબ્લિક પણ તમને દેખાશે. આ રહી જો પબ્લિક મજા કરી રહી છે, ફોટા પાડી રહી છે. આપણે જમ્પ મારશું. અપુન જમ્પ મારેગા. સુંદર અને રમણીય નજારો આ જો. આ હા હા હા. यहाँ से नजारा देखो. पर्वत તો ચો હોય છે, ખાલી નદી જ છે. તો ગાઈસ ફરી રહ્યા છીએ કેનાલ ઉપર, મજા માણી રહ્યા છીએ. ફરવા જાય હતા, ડૂબકી મારવા હતા. ખોટું ના સમજતા તમે લોકો. આપણે લોકો એવા નથી કે કૂદીને જમ્પ મારીએ ને એવા બધું કરીએ. તમને આપણે ખાલી ફરવા આવ્યા હતા, બે ઘડી શાંતિ માણવા આવ્યા હતા. શું કેવું? તમે કોઈ કેવું નહીં કેવું? ના પાડે હવે ઓલો કહેવાય ને સરપ્રાઇઝિંગલી ફેસ રિવીલ કરવાનો, એવો એક દિવસ વર્ષ પછી કરશે. શું કેવું? જ્યારે થોડું ઘણું યુટ્યુબ ચેનલ મારી ચાલતું થશે પછી એમ લાગશે કે ભાઈ હવે મને ફેસ રિવીલ કરવો છે, ત્યારે ફેસ રિવીલ થશે એમને. ત્યાં સુધી ના થાય. સરપ્રાઇઝિંગ ફેસ છે. ઓલો ડૉક્ટર ધૂમે જોવો કે માસ્ક કરીને ખોલી દઉં, બસ એવું માસ્ક ખોલશે આ લોકો. સાચી વાત ને? સાચી વાત. તો ફાઇનલી ગાઈસ ઘરે જવાની માટે નીકળી પડ્યા છીએ. કેનાલમાં ડૂબકી મારી નથી, ખાલી શાંતિથી બેઠા હતા, ચર્ચા વિચારણા કરવા આવેલા હતા. શાંતિથી ઠંડી હવા ખાવાના, આરામ કરવાનું, બેસવાની રીતે આવ્યા હતા. અડધો કલાક બેસે. હવે જઈએ પાછા. તો જોઈએ કેવું રહે છે. અને સરપ્રાઇઝિંગલી રાતે જમવાનો મસ્ત પ્લાન છે, તો તમને એ પણ બતાવીએ હમણાં. જોઈએ ચાલો. હવે જઈએ છીએ શેવિંગ કરાવવા. ચીકણા હવા ચીકણા એકદમ ક્લીન કરી દઉં. એકદમ ક્લીન કરી દઉં. નહીં સારું લાગે હે? નહીં સારું લાગે ભાઈ. કેમ બી પણ શેવિંગ કરાવેલી નીકળી. હવે ગાઈઝીસ ઇડલી સંભાર
મજા માણીએ ઇડલી સંભારની. રવિવારની રાતે સન્ડે ફંડેસની સાથે ઇડલી અને સંભાર ખાવાની ખૂબ મજા આવશે. તો મિત્રો અમારા રાજભાઈ આવ્યા છે મળવા માટે, તો મળી લઈએ રાજભાઈને. રાજભાઈ શું કહો? બસ રેલ પેપ્રિકામાં જમીન આવ્યા. હા, કેવું રહ્યું? મોજ પડી ગઈ. સારું છે. જોરદાર. તું આવ્યો નહીં યાર. હવે ઇડલી બનાવી કેવી રીતે આવું યાર? જેલ નેક્સ્ટ ટાઈમ પ્રોગ્રામ. આ માણસને મને બોલાવવાનો. એને બ્લોકમાં જ ના લે. સેટિંગ મારું બગાડ નાખ્યું બધું એણે. મળીએ. તો મિત્રો આજના બ્લોગને અજવીરામ આપી મળીએ આવતીકાલે. કાલે જવાનું છે અમદાવાદ. તો મળીએ કાલે એક નવી વાત સાથે. ખબર નહીં શું સાથે તો મળીશું. અને અમદાવાદમાં કેવું રહે છે, શું થાય છે, કઈ નવાજૂની થાય છે, કઈ થાય રાઈટ.